हेलो जय श्री कृष्ण फ्रेंड्स केम छो આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો। તો ફ્રેન્ડ ચંદ્રગ્રહણને લીધે હોલિકા દહન આજે છે આગલા દિવસે। તો સૌથી પહેલાં તો તમને બધાને હોળીની બહુ જ સારી શુભકામનાઓ। આ હોળીમાં તમારા બધા દુઃખ દર્દ દૂર થાય અને હોલિકા દહનની સાથે તમારી બધી મુશ્કેલીઓનું દહન થઈ જાય। તો ફ્રેન્ડ ચલો 7:30 વાગે હોલિકા દહનનો ટાઈમ છે, ટાઈમ થઈ ગયો છે, તો જઈએ પૂજા માટે। અમારી ટાઉનશીપ તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટી જેવી છે। અહીંયા બધા જ સ્ટેટના લોકો રહે છે અને બધા જ ફેસ્ટિવલ એકબીજા સાથે મળીને સેલિબ્રેટ કરે છે। અહીંયા ખાલી ગુજરાતી જ ફેસ્ટિવલ સેલિબ્રેટ નથી થતા, પણ અહીંયા દુર્ગા પૂજા પણ સેલિબ્રેટ થાય છે, છઠ પૂજા પણ થાય છે અને ગણગોરની પૂજા પણ થાય છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા હોળીની પૂજા અમારા કંપનીના પ્રેસિડેન્ટના હાથે થાય છે। તો બસ પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે અને સાથે સાથે અમે લોકોએ બી પૂજા કરી લીધી છે અને હવે થશે હોલિકા દહન। होलिका देवी की जय, भक्त प्रहलाद की जय, भगवान ऋषियों की जय। नमः पार्वती पतये हर हर તો અહીંયા અમે હોળીની પ્રદક્ષિણા કરી લીધી છે। હવે બધાને કુમકુમ લગાવીને હોળી વિશ કરશું। परसों वाला फोटो। हाँ, रुकती हूँ, चलो आ जाओ। તો ફ્રેન્ડ, હોળીના દર્શન કરીને આવતા બધાને મળતા 9 વાગી ગયા છે। તો હસબન્ડની નાઇટ શિફ્ટ છે, તો આવીને સીધી આવી ગઈ છું કિચનમાં। કોઈ પણ તહેવાર હોય, કિચનની ડ્યુટી આપણી છૂટે જ નહીં। તો ફ્રેન્ડ જો કપડાં ચેન્જ કરે અને મોઢુંને વોશ કરે, કંકુવાળું છે આખું, તો વધારે ટાઈમ થઈ જાય। તો અહીંયા ફટાફટથી મેં પૂરી વણી નાખી છે, શાક અને ખીર બનાવીને ગઈ હતી। તો ફ્રેન્ડ, બટેટાનું શાક, મસાલા પૂરી અને ખીર અમારું બધાનું ફેવરિટ મેનુ છે। તો બસ અહીંયા જો પૂરી ફટાફટથી ફ્રાય કરી અને અમે સીધા જમવા બેસી જશું। તો ચલો ફ્રેન્ડ્સ, આવી જાઓ ખીર, પૂરી અને શાકનું ડિનર કરવા માટે। ડિનર કરી ચેન્જ કરીને એઝ યુઝ્યુઅલ કિચન ક્લીન કર્યું અને પછી હવે સીધી મળું છું તમને બીજા દિવસે। તો ફ્રેન્ડ, 9 વાગ્યા પહેલાં દીવાબત્તી કરીને મંદિરને બંધ કરવાનું હતું। તો સવારના 9 વાગ્યાનો ટાઈમ થયો છે અને મારા દીવાબત્તી થઈ ગયા છે। તો હવે બસ મંદિરને ચંદ્રગ્રહણ પૂરું ન થાય ત્યાં સુધી બંધ કરી દઈશ। તો હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, બધાને હેપી હોલી। અને આજે ધોકો છે હોળી અને ધૂળેટીની વચ્ચે એક દિવસ એક્સ્ટ્રા છે। તો આજે અમારા ઝુંબા ક્લાસમાં હોળી સેલિબ્રેશન રાખેલું છે, પોટલક પાર્ટી રાખેલી છે। તો એના માટે મેં વ્હાઇટ કુર્તો અને બ્લુ જીન્સ બધાએ વેર કરવાનું હતું, તો તે વેર કર્યું છે। અને પોટલકમાં મેં બનાવ્યા છે ઈદડા। તો ચલો ફટાફટથી આને વઘારી લઉં, કારણ કે ટાઈમ થવા આવ્યો છે, 10 વાગે જવાનું છે। તો ફ્રેન્ડ, ઈદડા હું ઇડલીના બેટરમાંથી જ બનાવું છું અને અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે। ઇડલીનું બેટર મોસ્ટલી મારા ઘરમાં હોય જ, કારણ કે પાર્થિલને બી બહુ જ ભાવે છે અને ટિફિનમાં દેવા માટે પણ એક બહુ જ ઇઝી રેસીપી છે। તો બસ અહીંયા મેં આજે ઈદડા જ બનાવ્યા છે, કારણ કે
ઝુમ્બા ક્લાસમાં નોન ગુજરાતી વધારે છે અને એ લોકોને ગુજરાતી આઈટમ બહુ જ ભાવે છે. તો બસ અહીંયા વઘારી અને ઉપરથી ધાણા ભાજીથી ડેકોરેટ કરી દીધું છે. આમ તો આમાં વઘારમાં ઘણી બધી વસ્તુ પડે, જેમ કે લીમડો છે, લીલા મરચાં છે, તલ છે, પણ એવું મેં કંઈ જ નથી નાખ્યું, ખાલી રાઈથી જ વઘાર્યા છે કારણ કે ટાઈમ નથી. તો ચલો ફ્રેન્ડ્સ, ફટાફટથી આને ભરી લઉં. આજે સ્કૂલમાં છોકરાઓને રજા છે એટલે અડધો 1 કલાક લેટ ઉઠી છું. પ્લસ મંદિરને 9 વાગ્યા પહેલાં પૂજા કરીને બંધ કરવાનું હતું અને પ્લસ રેગ્યુલર કામ કરવાના હતા અને 10 થી 11 જવાનું હતું. તો અડધી પડધી રસોઈ પણ બનાવવાની હતી. તો ફ્રેન્ડ્સ, રેડી થઈ ગઈ છું. થોડા ઘણા યોગા કરશું અને પછી પાર્ટી કરશું. તો ચલો જઈએ અને એન્જોય કરીએ આજની હોલી પાર્ટી. અમારા ઝુમ્બા ક્લાસ ડાન્સ ક્લાસમાં થાય છે અને ડાન્સ ક્લાસ છે કોપર ક્લબમાં. તો બસ આવી ગઈ છું કોપર ક્લબમાં. તો ચલો જઈએ. બહુ જ મોટું કોપર ક્લબ છે. આમાં સ્પોર્ટ્સની બધી જ એક્ટિવિટી અંદર આવી જાય છે. જે ઇન્ડોર ગેમ્સ છે તે સામે બેડમિન્ટન માટેનું સ્ટેડિયમ છે, અહીંયા લાઇબ્રેરી છે અને ઉપર જઈએ તો જીમ છે અને પ્લસ ઇન્ડોર ગેમ્સના રૂમ્સ છે અને ડાન્સ ક્લાસ છે. તો ચલો સૌથી પહેલાં હું તમને જીમ બતાવું. જીમ પણ બહુ જ મોટું છે, ઘણા બધા એના મશીન્સ છે અહીંયા. તો ચલો અંદર જઈએ કારણ કે અત્યારે મોર્નિંગમાં લેડીઝ ટાઈમ છે અને ઓલમોસ્ટ લગભગ તો કોઈ જ નહીં હોય. તો ચલો ફ્રેન્ડ્સ, કારણ કે ફેસ્ટિવલનો ટાઈમ છે એટલે અધરવાઇઝ અહીંયા લેડીઝ એક્સરસાઇઝ કરતા હોય છે. તો હા છે અમારું જીમ ને અહીંયા ટ્રેનર પણ આવે છે. તો ઘણા લેડીઝ જીમ પણ કરે છે. અને હવે આપણે જઈશું ડાન્સ ક્લાસ. તો અહીંયા નીચે બેડમિન્ટન હોલ છે અને સાથે સાથે કોઈ બી પ્રોગ્રામ થાય તો એ બી અહીંયા જ થાય છે. અને અહીંયા નાના નાના રૂમ છે, તેમાં ઇન્ડોર ગેમ્સ છે અને પ્લસ સામે અમારો ડાન્સ રૂમ છે. અને ડાન્સ રૂમની વિન્ડોમાંથી નીચે સ્વિમિંગ પુલ છે તે દેખાય છે. તો જો ફ્રેન્ડ્સ, આ સ્વિમિંગ પુલ છે, સેલો અને ડીપ સાથે જ છે. અને સામે તમે જોશો તો મંદિર દેખાશે. આ વ્યૂ તો બહુ જ ફાઇન લાગે છે મંદિરનો. તો આ છે અમારું કોપર ક્લબ. તો બસ હવે અમારા ઝુમ્બા ક્લાસ સ્ટાર્ટ થઈ ગયા છે. થોડી વાર ઝુમ્બા કરીને હવે આવી ગયા છે ડાન્સ ઉપર, કારણ કે ડાન્સ પણ એક્સરસાઇઝ છે. તો થોડી વાર આવી રીતે અમે ઝુમ્બા કર્યા અને બસ પછી અમે હોલી રમી અને રીલ્સ બનાવી બહુ જ બધી, જે તમને મારા યુટ્યુબ શોર્ટ્સમાં, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધે જ જોવા મળશે. અને પછી અમે પોટલક પાર્ટી એન્જોય કરી. તો અમારી પાસે ટાઈમ ખૂબ જ લિમિટેડ હતો. છોકરાઓ ઘરે હતા, પ્લસ ઘણાના હસબન્ડ બી ઘરે હતા ફેસ્ટિવલને લીધે. તો 10 થી 11 1 કલાકમાં અમારે એક્સરસાઇઝ પ્લસ હોલી રમવાનું પ્લસ રીલ્સ બનાવવાની અને પોટલક પાર્ટી બધું જ કરવાનું હતું. બધા જ હોલીના સોંગ્સ વાગે છે અને એકદમ તાન ચડે છે, પણ ફ્રેન્ડ કોપીરાઇટને લીધે મેં અહીંયા સાઉન્ડને મ્યુટ કરેલો છે. તો એકદમ અત્યારે એકદમ બાળક જેવા બની ગયા છે અને બધા એટલું બધું એન્જોય કરે છે. અને બધાની પાછળ અમે કોંગ્રેસના થપ્પાઓ મારેલા છે, તમે જોઈ શકો છો. ફેમિલી જરૂરી છે, ફેમિલી સાથે આપણે એન્જોય પણ કરતા હોય છે, પણ ફ્રેન્ડ સાથેનું જે એન્જોયમેન્ટ છે તે નેક્સ્ટ લેવલનું હોય છે અને તે માઇન્ડને રિફ્રેશ કરી નાખે છે. ઘરની જવાબદારીઓ, ઘરના કામ, ઘરના ટેન્શન બધું જ પોઝ થઈ જાય છે જ્યારે તમે ફ્રેન્ડને મળો છો. તો ફ્રેન્ડને પેરાસિટામોલ ઘોષિત કરવી જોઈએ, તે એકદમ રાઈટ છે. તો બસ અહીંયા બધાના ડબ્બાઓ ખુલી ગયા છે. તો ચલો બધાનો અલગ અલગ નાસ્તો કરીએ અને પછી છૂટા પડીએ. તો ચલો ફ્રેન્ડ્સ, 11 વાગી ગયા છે. પોટલક પાર્ટી અહીંયા પૂરી થાય છે. હવે બધા પોતપોતાના રૂટીનમાં લાગી જશે અને તમને બધાને ફરી એકવાર હેપી હોલી. અને આજનો વિડીયો અહીંયા હું પૂરો કરું છું. ફરી પાછા મળીશું નવા વ્લોગમાં, નવી સ્ટોરી સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.